તે સતત પરતાપ તે પગ જગત સૌ નમતે હતે માખમ કાર કર ચડી જોણે ધીંગાણે એ વિરોર વાછરો એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે। મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજે અમે છીએ ખંભાળિયામાં મા સોનબાઈની 101મો જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ ખંભાળિયામાં મા સોનબાઈના મંદિરે પૂરજોશમાં થઈ રહી છે અને એમાં ભાગીદાર થવાનો, તેમાં આવવાનો અમને પણ અવસર મળ્યો છે, મોકો મળ્યો છે। તો અહીંયા જે ભાઈ છે ખૂબ સરસ મજાનું સાહિત્ય કરે છે, ખૂબ સરસ મજાની વાતો કરે છે। એમની પાસેથી થોડી અહીં મંદિર વિશેની વાતો, અહીં ઉત્સવ વિશેની વાતો અને ખાસ કરીને એમને મનગમતી જે વાતો છે તે તમારા સુધી પહોંચાડશું। જય માતાજી। જય માતાજી। આપનો પરિચય આપશો? હું છું દુલો ગઢવી, દુલાભાઈ કવિરાજ તરીકે છાપ છે। દુલાભાઈ કવિરાજ અને ગામ ભારથનનો। આમ તો જામ ખંભાળિયામાં અડધો મારો ધંધો છે, અડધો વાં છે, વાડી વિસ્તારમાં રહું છું। પણ આજની તારીખમાં માં સોનલના સાનિધ્યમાં જામ ખંભાળિયા મુકામે હમીરભાઈ વડોદરાનો ચારણ બારાડી ચારણ સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે। પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર। આ માં સોનલના સાનિધ્યમાં યાદી કરવા માટે પધાર્યા। તો આજનું કહેવું એમ છે કે બારાડી ચારણ સમાજ, આમ બારાડી કહેવાય છે, આ બારાડી વિસ્તાર, બારાડી ચારણ સમાજના વિસ્તારની માલીપુર માં સોનલનું આંગણું અત્યારે આપણે જે ઉપસ્થિત છીએ એ જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લો, તાલુકો જામ ખંભાળિયા। અને એ ખંભાળિયાની માલીપુર સોનલમાના મંદિરે આપ બધા શ્રોતોએ જે વડવાળા જે વાત કરી છે, રામદેવભાઈ અમારા કવિ છે, દેવાનંદભાઈ છે, અહીંયા બધા ઉપસ્થિત છે। તો જામ ખંભાળિયાની માલીપુર 35 વર્ષથી આ મંદિર બનાવેલું છે અને 35 વર્ષની અંદર આ ખંભાળિયા વિસ્તાર, આમ તો બારાડી વિસ્તાર, પણ જામ ખંભાળિયાની માલીપુર એવી સોનલ બીજ ઉજવી રહ્યા છે ચારણો બધા। અને રંગે ચંગે માણસ કે આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનુમાં ને આ સખી આંગણે કંચન વર્ષે મેં, એટલે આપણે તારીખ 1 બુધવારના 101 જન્મોત્સવ માં સોનલનો જે છે એ સોનલ બીજ આવી રહી છે। આમાં તૈયારી ફૂલ રંગે ચંગે તૈયારી આવી રહી છે। અને ખંભાળિયા અને માલીપુર સ્વયંસેવકો જામ ખંભાળિયા આજુબાજુ ગામડા વિસ્તારમાં જે છે ચારણ બારાડી ચારણ સમાજમાં, એમાં અત્યારે તમે જે ખોરડે જાઓ ત્યાં સોનલના જાપ જપી છીએ કે હવે સોનલ બીજ આવી ગઈ, સોનલ બીજ આવી ગઈ, એવો એક આનંદ છૂટે છે। એટલે માટે માં સોનલની ખૂબ કૃપા છે। અને જ્યારે માં સોનલને યાદ કરીએ એટલે હાકલે હાજર જ હોય। એટલે મારે એક કવિ, એક કવિતાની કવિતા છે કે માં તારા સાનિધ્યમાં આવ્યા હોઈએ અને શીશ નમાવી અને દર્શન કરીને માં તારી પાસે અમે શું માગીએ, ત્યારે અમને એમ થાય કે માં સોનલના કેવા પરચા, કે માડી તારા પરચાનો નહીં પારો એ સોનલ માએ તારા પરચાનો નહીં પાર। અને ઘરે ઘરે જ્યારે ઝૂંપડે ઝૂંપડે ધૂપીલીઓ જે આપણી માવડીઓ કરતી હોય અને હાંજનો ટાઈમ હોય અને દી આથમવાની તૈયારી થઈ ગઈ, પછી આપણે જે ગામડાની માલીપુર આપણે પરંપરાગત આવે છે કે હાંજનો ટાઈમ હોય અને એમ કહેવાતું કે હુરજ આથમવાની તૈયારી થતી હોય અને જ્યારે ખોખલાની માલીપુર ધૂપીલીઓ કરતા હોય, એ ડોહીમાં હોય જ્યારે આપણી માવડીઓ છે એ ધૂપીલીઓ કરતી 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 હાથની માલીપુર ધૂપીલીઓ રહી ગયો હોય, માથે લોબડી ઓઢી હોય અને ત્યારે આમ પ્રાર્થના કરતી હોય વેદનાથી કે માડી તારા પરચાનો નહીં પારો એ નાલમાં તારા એ ભેડિયામાં પરચાનો નહીં પાર। અને માં ભગવતીને કહેતા કે હે માં તારા પરચાનો નથી પાર, પણ માં તારું જે બાનું છે, આ જે ભેડિયો છે એ ભેડિયામાં શું શક્તિ છે। ત્યારે આ કવિએ લખ્યું છે કે નવારે નવારે મંદિરો અને નવી રે નવી એની
અનવારે નવારે પૂજારે ના હોય રે આ દેવ તત્વ જૂના ને જૂના ઝાડવારે નવા અને એના પાંદડો રે નવા એની ઝાડો રે નવી નવી હોય રે આ બેઠો ના જૂના ને જૂના નવા મંદિરો હોય નવા પૂજારી હોય પણ અમીરભાઈ આ દેવ તત્વજી છે ને એ તો જૂના ને જૂના છે ઝાડવા ભલે નવા હોય એના પાંદડા ભલે નવા હોય પણ જે બી તત્વ છે એ તો એનું જૂનું ને જૂનું છે એટલે માં સોનલની કૃપા છે અને ભગવતીના આંગણે એક જામ ખંભાળિયાની માલીપુર આપણે 1 તારીખે જે સોનલ બીજ ઉજવી રહ્યા છે એમાં અત્યારના આમ કહેવાતું હોય કે એક નવું ગીત છે આપણા કવિએ જે બનાવ્યું છે હમણાંનું નવું કે મઢડા સોનલમાનું મંદિર સ્થળ છે અને મઢડા અહીંથી એમ કોઈ કહેવું હતું કે મારે મઢડા જવું છે મઢડા જવું છે એટલે એક કવિતા મને યાદ આવે છે કે મને સપના મારે સોનાલ માયાવે મઢડા મને કોણ લઈ જાય એ મને બનુમાની બાવ યાદ આવે મઢડા રે કોણ લઈ જાય પણ એક કડી ઉમેરવાનું મને મન થાય અમીરભાઈ કોઈ કવિએ નહીં એ યારે એ સોનલ મારે સપના માયાવે ખંભાળિયા મને કોણ લઈ જાય રે સપનામાં બનો માની યાદ આવે મઢડા મને કોણ લઈ જાય મઢડા મને કોણ લઈ જાય બોલ શ્રી સોનલ માત કી જય ખરેખર દુલાભાઈએ માહોલ આખો ચેન્જ કરી નાખ્યો જય હો ભગવતીની કૃપા તમે ખરેખર બહુ સરસ મજાનું સાહિત્ય કરો છો સરસ મજાની માતાજીની વાતો કરી છે બહુ આનંદ આવ્યો અને અમને એવું અહીંયા આવીને ખરેખર એવો આનંદ થયો હોય કે અમારા સદભાગ્ય છે કે આજે અહીં આવીને માતાજીના દર્શન કરવાનો અમને પણ મોકો મળ્યો છે હજી ઘણા બધા વડીલો છે એમની પાસેથી આપણે વાતો કરવી છે અને થોડુંક સત્સંગ એમની પાસેથી પછી જરૂર જરૂર અમીરભાઈ એક કાગ બાપુનો એક પ્રશ્ન કરીએ કે જે સોનલમાં છે અને દુલાભાયા કાગ એ આ જગતની અંદર ચારણ જે કુળ છે એ ચારણ કુળની અંદર જો સોનલમાં અને કાગ બાપુ જો હયાત ન હોત તો અમારા જે ચારણ કુળ છે એને કોઈક ઓછું ઓળખત પણ માં સોનલ અને કાગ બાપુથી એક પ્રકાશ પડ્યો છે તો હું એક કાગ બાપુની પંક્તિ મને યાદ આવે જ્યારે મેરુભા બારોટ અને ઝવેરચંદ મેઘાણી જ્યારે દુલાભાયા કાગને જ્યારે એ કવિતાઓ જ્યારે બેઠા હોય જ્યારે સત્સંગ કરતા હોય એટલે કાગ બાપુના ડાળમાં એ મારી જીણ બેટ ધારી એ દિવ્ય કાયાને મારે જોગ માયા રે જન્મતી ને રે જી આદમતી સકળ પરે તાપતે મારી પગ જગત સૌ નામતી હતી અને મારી ખમકાર કરદી એ ખોડલી ના પથ્થર ગુણ ગાતા રે રહ્યા રે જન્મો લયામ તળામાં આ દિવસ ક્યાં જાતા રહ્યા રે જી અને મારી આજન બેટ ધારણ દેવ ગાયન જોગ માયા જન્મતી હતી ને દમતે સકળ પરતાપતે પગ જગત સૌ નમતે હતે માં ખમકાર કરતી ખોડલી ના બધર ગુણ ગાતા રજામાં ખોડલી ના બધર ગુણ ગાતા રજામાં અણમોલ હાયમ તણામાં દિવસ ક્યાં જાતા રજામાં દિવસ ક્યાં જાતા રજામાં દિવસ ક્યાં જાતા બહુ મજા આવી છે હજી તમને ગમતી કોઈ એક રચના છે અમારે સાંભળવી છે તમારી પાસે કાગ બાપુની કોઈ પણ રચના તમને જે સારી લાગે વાહ વાહ એક પંક્તિ ખાલી ચોપાઈની રામાયણની કાગ બાપુ હે ને કાગ બાપુનો આપણે પંક્તિ લઈએ ને અમીરભાઈ તો કોઈ તાલ સૂર કાંઈ નહીં પણ તમે આમ બેઠા હોય શ્રોતાઓને એમ થાય કે ભલે બોલ્યા રાખે
એ તો અમે તો એના ક્ષણ પ્રમાણે નહીં, બિલકુલ. પણ અમને ગૌરવની વાત છે કે કાગબાપુની પંક્તિ કેવી હોય. જી ધ્યાન છે સીતાજીના તન મારામનો અરે અજોર બનીને રે જી રાવણ હાલો વનમાં અજાડિયલે ને જાતો જોબકી જાતો ને થર 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 થાય થઈ જાતો એ ઝાડિયલે ને જાતો એ જોબકી જાતો ને તર 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 થઈ જાતો રે મન મારામનો અચોર બનીને રે જી રાવણ હાલો વનમાં રાવણ હાલો વનમાં. અને કાગબાપુ એ વરસાદનું વર્ણન કરતો હોય ને તો કેવું લાગે. કે આ વાદળિયું એવું ઢ્યા છે કાળા કાળા શીર એને ડુંગરલાને ચોરી રે ચંદરવો કાયા ભનો રે જી એ આમ બોલા ફોરે નહીં મધરાતે ના બોલ આ બાપૈયાએ દીધા રે વર નામ ધામણા રે લોલ. અને આકાની માલિપુર અમીરભાઈ જયારે કડાડાડી કરતી જે વીજળીનો કડાકો થતો હોય, આખામાં આખા ભાભામણની માલિપુર વીજળીનો કડાકો થયો હોય અને દુલાભાઈ કાગામ જયારે એમ આકાની માલિપુર મીટ માંડે અને એ વીજળીનો કડાકો કેવો લાગતો હતો. બે વીજળી વેરાણ એ વીજળી વેરાણ થઈ છે સાદી રાત રે કાળાએ મોઢાને કાઢી રાતના એ વીજળી વેરાણ થઈ છે સાદી રાત રે સાહેબો ને મારા સંગમાં સાહેબો ને મારા સંગમાં. શરૂઆતમાં મેં જે કીધું ને કે ચારણો ઉપર માતાજીની કંઈક કૃપા હોય, અલગ કૃપા છે, કંઈક વધારે કૃપા છે, એ તમે સાબિત કરીને બતાવ્યું હે. જય હો, જય હો. ખરેખર જે માતા સરસ્વતીની જે કૃપા છે, જે ભાવ છે, અને તમે અત્યારે તમે પણ કોઈ સાજ વગર, કોઈ સાજિંદા વગર, કોઈ માઇક વગર હા. જે માહોલ બનાવ્યો છે, આવું નવા માતાજીના ગુણગાન ગાતા રહ્યો એવી માતાજી પાસે પ્રાર્થના કરશું. બરોબર, જરૂર જરૂર અમીરભાઈ. તમે પણ આ ખરેખર ઇન્ટરવ્યુ આજે અમારી યાદી કરાવી, તે બદલ માં સોનલ સદાય સુખી રાખે, આ ધંધામાં પ્રગતિ કરાવો અને શ્રોતાઓને, જનતાઓને તમે ક્યાં સુધી પહોંચાડો છો. અને આ જે વસ્તુ મળે છે એ એક માં ભગવતીની કૃપાથી આ બધી દેશી વસ્તુ છે. અમીરભાઈ, હું તમારે વારંવાર વિડીયા હું મારા ફેસબુક માધ્યમથી જોઉં છું. આજે રૂબરૂ મુલાકાત થઈ, પણ એક ગૌરવની વાત લઈ શકીએ એવા તમે પણ શ્રોતા સુધી પહોંચાડો છો. અને માં સોનલ સદાય સુખી રાખે અને અમારા જેવાથી તમે સંપર્કમાં કાયમી રહ્યો એવી વીર વચરાજ ને માં સોનલને પ્રાર્થના કરું. ધણ આવ્યું ધણ સે કાડું આવ્યો ખાતરે પણ દૂધલીએ તો ન દેવા બોડે હે મારી વેગળ ન આવી વાછરા એવો જાડી જોડે ધીંગાણે વીરો વાછરો એવો રે ચડી જોડે ધીંગાણે વીરો વાછરો એ ઢેલ મારી જાય દીધી ગોવાળે જાય રે રે ગોળ ન મારું એવો જાડી જોરે ધીંગાણે હે વીરો રે વાછરો એ વાર મંગળ તાળા રૂડે માંડવે એ મરતા હું કોઈ હિંદ માયા કાર રે ઓમે ગળ ના મારું એવો ચડી જોડે ધીંગાણે હે વીરો માછરો ચડી જોડે ધીંગાણે હે વીરો રે વાછરો. જય વસરાજ.
ખીજ જેની ખટકે નહીં, રુદિયે મીઠી રીત, ઈ મઢડા વાળી માતને આજ આવી હોનલ બીજ. જામખંભાળિયાની માલીપુર પરંપરાગત જે માં સોનલ બીજ ઉજવાઈ રહી છે. આજ 35 વર્ષ થયા બારાડી ચારણ સમાજ જે સોનલ બીજ જે જાપ જપતા હોય એ એક તારીખ, પહેલી તારીખના સોનલ બીજ છે. તો જામખંભાળિયાની માલીપુર બારાડી ચારણ સમાજની માલીપુર જોધપુરના નાકેથી આ માં હિરલમાના ઉપસ્થિતથી અને રથની માલીપુર માં હિરલમાં હોય અને એવી રીતના રથ ત્યાંથી નીકળે છે. અમારા જામખંભાળિયાની માલીપુર જોધપુરના નાકેથી સવારની માલીપુર દી ઉગવાની તૈયારી થાય અને સોનલ બીજના દિવસે એ જ્યારે શોભાયાત્રા અમીરભાઈ અમારે જ્યારે અહીંયા સુધી પહોંચે છે એમાં 5 થી 10,000 માણસો એમાં જોડાય છે અને એવી સોનલ બીજ જામખંભાળિયાની માલીપુર અત્યારે તૈયારી થઈ રહી છે. તો માં સોનલને ભગવતીને આપણે યાદ કરીએ કે અંધકાર બાંધો જટીમ બેકાર રાજને બાંધતી પોપાઢિયામાં સદોમ પ્રગટી જોત ઝગમગ જાગતે માવરણ તે મર મેટણ સુર સમવાડ કિરણ ઘટ ઘટ પારવરે માં 9 લાખ પોષણ યકલ નર હી માં એજ સોનલ યવતરી માં એજ સોનલ યવતરી એ માં મઢડાય વાડી માં એજ સોનલ યવતરી માં એજ સોનલ યવતરી. બોલ શ્રી સોનલ માત કી જય.